આજે રવિવાર હતો તે આરવ કે હાલો ને પપ્પા આપણે જવી પ્રાણી સંગ્રહાલય જનાવર જોવા. તો મેં કીધું હારું કર તાર મામાને ફોન, અમે તમારા ઘરે આવી છીએ. બાજુમાં કેમેરો ફર્યો તો આ બાજુ એ ઊભી હતી. હારું થયું એને સાંભળ્યું ને ન કરું, હું જનાવર જેવો થઈ જાય. પછી તો અમે ઘરને તાળા મારી નીકળી ગયા જનાવર જોવા. નીચે આપણે BMW પડી છે તૈયાર, આ જ ગાડી લઈને આપણે જવાનું છે. પછી તો અમારી ગાડી સડી ઓન ધ વે. આગે હે બરસાત, પીછે હે તૂફાન. થોડુંક આગળ આવેલા ત્યાં પાણીપુરીની લારી વાળો દેખાણો. વાહેથી ઠોહો તો માર્યો પણ મેં તો આંખ્યું વીસીને જવા જ દીધી. વાતુમાં આવી ગયું છે હવે પ્રાણી સંગ્રહાલય. આપણે ગાડી હવે પાર્કિંગ કરી લીધી. પાર્કિંગ કરીને અંદર એન્ટ્રી કરી ત્યાં તો ઓહો ટિકિટોની લાઈનોમાં મને તેમ થયું આપણો વારો જ નહીં આવે. પણ ફાઇનલી આપણે ટિકિટ બારીએ પહોંચી ગયા છે. આપણા હાથમાં ટિકિટ પણ આવી ગઈ છે. ટિકિટ હું જોતો ત્યાં વોચમેન કાકો મારા હાથમાંથી ટિકિટ લઈ ગયો કે લાઈ તો અહીંયા, એમ કરીને અડધી ટિકિટ પોતે લઈ ગયો. આવો કઈ અન્યાય હાલે ભાઈ? અને આ ભાવ તો જોવો ભાઈ, આ 80 રૂપિયામાં જનાવર જોવા આવ્યા છે. આની કરતા તો હું મારા હારવેલમાં વયો ગયો જાતના જનાવર જોત. પેલા તમે કાંઈ બીજું વિચારતા નહીં, મારા હારાનું ગામ ગેર બાજુનું છે એટલે કહું છું, ત્યાં જનાવરનો હસો બહુ છે. અને આ હરક પદુડીનો તો જુઓ, હરક પદુડો તો જુઓ, આ નવા બૂટ ને બધું તૈયાર કેવો થઈને આવ્યો. એને કઈ અહીંયા આપણે જનાવર જોવા આવ્યા, છોકરી જોવા નહીં. ત્યાંથી આવ્યા અમે બગલા જોવા. ઓહો આવા બગલા તો અમે પાણી વાળતા હોય ને આગળ આગળ કાન ખજૂરા ખાવા દોડતા હોય. ત્યાંથી થોડાક આગળ આવ્યા તો બધા કાચમાં મોઢું ગાલીને જોતા હતા. મેં કીધું આની અંદર છે શું વળી? મેં જોયું ત્યાં એમાં કે માસલ્યું છે. મેં જોયું ત્યાં કે માસલ્યું તો મરી ગયેલું છે. ઓહો ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. ત્યાંથી આવ્યા આપણે અહીંયા વાંદરાભાઈને જોવા. એક વાંદરો તો જો લાકડા ઉપર ટીંગાય ને એક વાંદરો અહીંયા ગ્રીલ ઉપર ટીંગાય છે. ત્યાંથી આવ્યા આપણે જંગલના રાજા સિંહને જોવા. એટલે સિંહને જોવા હાટું અમે ઊભા હતા ત્યાં સિંહ મને ભાળી ગયો કે ઓહો આ તો અશ્વિન ઠાકોર છે એમ કરીને મને મળવા જ આવતો હતો. ત્યાં મેં તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે ભાઈ હું આલતું ફાલતું માણસોને મળતો નથી. એટલે સિંહ બિચારો પાછો વળી ગયો. સિંહે પણ સંસ્કારી લાગ્યો. કહેવતમાં કીધું ને કે તમે કાંઈ દૂધથી ધોયેલા નથી, એમ મને આ સિંહ જોઈને એવું લાગ્યું કે આ સિંહ બે દૂધથી ધોયેલા છે, ધોળા ધોળા બાચકા જેવા. આ સિંહ જોઈને ભાઈ મૂતરી રહ્યા છે. આ પાછળ એટલી બધી પબ્લિક છે ને મારી પાછળ કેટલા ફોલોવર છે મારે, પણ હું કામના કોઈ મારો ભાવે પૂછતું નથી. પાછા થોડુંક આગળ આવેલા તો બે સિંહ પાછા જોવા મળ્યા. એમાં રાજા રખોપા કરે છે ને રાણી હુતા છે. હવે વિચાર કરો, રાજા જેવા રાજાને રખોપા કરવા પડતા હોય તો આપણે તો હું એમની આગળ. ત્યાંથી અમે આવ્યા શિયાળિયાને જોવા, પણ મારું બેટું એક જગ્યાએ ઊભું જ નથી રહેતું. અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા ગોથા માર્યા માર. એનું જડબું જોવો અને આનું જડબું જોવો, બેયનું મને તો સેમ ટુ સેમ જ લાગે છે. ત્યાંથી આવ્યા આપણે ભાલુ જોવા. ભાલુનું ઘર તો હાવ ખાલી લાગતું હતું, એવું લાગ્યું કે સાયદું જ લેવા ગયું છે. પણ મારું બેટું ખૂણામાં કેમેરો કર્યો તો એ ખબર પડી કે એ તો બેઠું બેઠું કંઈક ખાય છે. ત્યાંથી આપણે આવી ગયા બીજા ભાલુને જોવા. આ ભાલુ ને એ ભાલુને જોતા એવું લાગે આ ભાલુ તો કાંઈક આવો અલગ જ છે. કોઈ દી વાળ જ નથી કાપ્યા, જોવો તો ખરા રૂસડા વાળા ખદડા જેવા. આ પ્રાણી જાણીતું લાગે છે, છૂટું પડી ગયું છે. ત્યાંથી આપણે આવી ગયા અહીંયા મગર્યું જોવા. મગર્યું જોતા હતા તે મને આ એમ કહે છે કે આ મગર્યું ખોટી છે. મેં કીધું તું અંદર ઉતરીને મોઢામાં હાથ ભરાય તો ખબર પડે ખોટી છે કે હાચી. બરોબર છે, બરોબર છે. આરવને કહ્યું નો ગેંડો જોવો છે, ઉતાવળો થાય છે કે પપ્પા મને ગેંડો બતાડો. મેં કીધું બટા મારી ગેંડો તો નથી, પણ મારી પાસે આ એક ઇન્ટરનેશનલ ગુંડી છે. અહીંયા એક બોર્ડ મારેલું છે, એમાં લખેલું છે શાંતિ જાળવો. આવા લોકો માટે મારવું પડે છે. પછી આવ્યા આપણે હિપો જોવા. હિપો ક્યાં છે? ઓ આમ જોવો તો આ પડ્યો છે ને ભાદરનો ભીમો પડ્યો હોય એમ. લેકિન ये साला कर क्या रहा है यहाँ पे? આ લોકોએ ટ્રેક્ટર નાખ્યું ક્યાંથી છે અને કાઢશે ક્યાંથી? પણ આપણે શું લેવા દેવા? આપણે આગળ વધો. હવે 80 રૂપિયા ખર્ચીને આપણે અહીંયા રોજડા જોવા આવ્યા. જોવો તો ખરા આ દેહમાં આપણે જાવી ત્યાં એની વાંહે આપણે ધોકા લઈને જાવી છીએ. કાંઈ મોલાજ રહેવા નથી દેતા ખદડીના. થોડુંક આગળ વધ્યા તો આ કાંઈક બકરા જેવું દેખાતું હતું. બકરા તો નહોતા પણ કાંઈક બીજા જનાવર હતા. ઘણું વિચારું પછી મને એમ થયું કે આપણે ક્યાં એને દીકરો દેવાનો, જે હોય આગળ વધો. અને આ તો કાંઈક નવા જ જનાવર જોવા મળ્યા. જો ઊભા બકરાની જેમ આંબલીના પાંદડા ખાય છે. પછી તો અમે નીકળી ગયા બહાર આવીને આરવ કે હવે તો પપ્પા કાંઈક ખાવું પડશે હો. પછી અમે વહી આવ્યા હોટલમાં આવીને ધ્રુવીબેન તો કાંઈક મેનુ લઈને ઓર્ડર કરે છે. હવે જોઈ છે હું મંગાવે છે. તો આપણું મંચુરિયન ને પાઉંભાજી આવી ગઈ છે. અને આ ત્રણેય તો ઝપટ મળ્યા બોલાવા છે. હવે હાલો હું ઝપટ બોલાવવા મળું નકર મારી વાહે કાંઈ નહીં વધે.
આપણે તો હવે ધરાઈ ગયા એટલે મેં આને કીધું તમે હવે શાંતિથી બેહો, હું ઠામડા ધોઈ નાખું. તો મને કે તમે સાનામાના બેહો, આ હોટલ છે, તમારું ઘર નથી. ખાતા ખાતા એટલું મંચુરિયમ વધ્યું તો મેં હોટલવાળાને કીધું ભાઈ એટલું મંચુરિયમ પાછું રિટર્ન લઈ લેવો. તે મારી સામું કાતર મારી. તો અમે આવી ગયા છીએ ઘરે, હાહરિયામાં ગયા. પ્રાણી સંગ્રહાલય ગયા હતા. તો આવા જ વિડીયો જોવા માટે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.